દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। ઝાલોદની સાઈધામ સોસાયટીમાં તસ્કરોએ ફરી એકવાર આતંક મચાવતા એક જ રાત્રે 3 મકાનોને નિશાન બનાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર તસ્કરોએ 3 મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન હોન્ડા ડિલક્સ બાઇકની ચોરી કરવામાં આવી હતી। ઉપરાંત સાંકળથી બાંધેલી અન્ય 2 બાઇકની સાંકળ કાપીને પણ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બાઇક ચાલુ ન થતા તસ્કરો તેને નજીકના ખેતરમાં મૂકીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં સ્મૃતિબેન કલ્પેશભાઈ ડબગરના બંધ મકાનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું। તેઓ બહાર ગામ ગયા હોવાનો લાભ લઈ તસ્કરો મકાનમાં ઘૂસ્યા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી અંદાજે 2 થી 3 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સાઈધામ સોસાયટીમાં અગાઉ પણ અનેક વખત ચોરી અને ચોરીના પ્રયાસોની ઘટનાઓ બની ચૂકી છે। એક સાથે 2 મકાનોમાં ચોરી જેવી ઘટનાઓ બાદ પણ આજ દિન સુધી કોઈ ચોક્કસ ભેદ ઉકેલાયો ન હોવાના આક્ષેપો વચ્ચે પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક રહીશોએ વિસ્તારમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવા, પોલીસ પોઈન્ટ ફાળવવા તેમજ તસ્કરોને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ગંભીર ઘટનાનો ભેદ કેટલા સમયમાં ઉકેલી તસ્કરોને કાયદાના કડક શિકંજામાં લાવે છે। બ્યુરો રિપોર્ટ, કેલમ ન્યૂઝ, દાહોદ। તમારું નામ? સ્મિતાબેન કલ્પેશભાઈ ડબગર બોલું છું। હું કામ માટે બહાર ગઈ હતી તો મારી સાસુએ સવારે ઉઠ્યા ને દરવાજો મારો તોડેલો દેખ્યો ને તો મમ્મી ઘરમાં આવીને દેખ્યું કે આ તો બધું તોડફોડ કરીને ઘરમાંથી બધું લઈ ગયા છે। એટલે તરત એમનો ફોન આવ્યો મારા ઉપર, એટલે અમે તાત્કાલિક ત્યાં ગોધરાથી અહીંયા આવ્યા। ત્યારે પછી મેં ઘરમાં બધું દેખ્યું તો મારા ઘરનું ઘણું બધું જતું રહ્યું છે। મારી સાસુ અમારો દોરો રકમો ગઈ, છડા ગયા, સિલ્લક ગઈ, ગલ્લા ગયા, ખાસું મારા ઘરનું ગયું છે। કેટલા પૈસા બેન રોકડા હતા? રોકડા 35 જેવા હતા। 35,000 જેવા। અને બીજું શું હતું? ગલ્લા મારી છોકરીનો જન્મથી છોકરી હતી, અત્યારે 17 વર્ષની છે, ત્યારથી સુધીમાં ગલ્લામાં પૈસા નાખીને ભેગા કર્યા હતા। એમાં કેટલા અંદાજ હશે બેન પૈસા? હશે 40-50 ઉપર હશે મારી બેબીના ગલ્લા। અને બીજા કોણ હતા? એમાં છોકરાનો બી ગલ્લો હતો, એને 10 ઉપરનો હતો, 10,000 ઉપરનો હતો। અને દાગીનામાં શું હતું? એક 1.25 તોલાની ચેન હતી, પાછી બુટ્ટી હતી ને 200 ગ્રામના છોડા હતા। મારું નામ શૈલેષભાઈ ચિમનભાઈ પરમાર। મારી ગાડી GJ20 એ જે 7965 નંબરની ઘરના આંગળ સાંકળથી બાંધેલી હતી। રાત્રે ચોર લોકો ચોરી ગયા છે। અને બીજી બી એક ગાડી હતી, એને સાંકળે તોડી નાખી છે, તાળા તોડી કટરથી તાળા તોડી નાખ્યા છે, અને એને બી લઈને ફેંકી ગયા। એક ગાડીને સ્ટેરિંગ લોક તોડી નાખ્યો છે, અને એક ગાડી મારી લઈ ગયા છે। આ નંબરની મારી ગાડી છે।